બનાવ બન્યો છે। શ્રીનારાયણ ક્રાફ્ટ પેપર મિલમાં 7 કલાક બાદ આગ બેકાબૂ બની। બપોરે 2 કલાકે લાગેલી આગ હજુ પણ બેકાબૂ। ફાયર બ્રિગેડ ટીમે મેજર કોલ જાહેર કર્યો। ફાયર બ્રિગેડની 8 ગાડી ઘટના સ્થળે પહોંચી છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે। મિલના ખુલ્લા કમ્પાઉન્ડમાં પેપરના રો મટીરિયલમાં આગ લાગી। પેપર મિલમાં આગ લાગવાનું કારણ અકબંધ છે। નડિયાદ, આણંદ, અમદાવાદી ફાયરની ટીમ પણ કામગીરીમાં જોતરાઈ છે। ખેડામાં જ્યાં વરસોલા સ્થિત જીઆઈડીસી આવેલ છે ત્યાં પેપર મિલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે અને આગ એટલી ભયાનક હતી કે મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે। મેજર કોલ એ જ સૂચવે છે કે આગ બેકાબૂ છે, વધુ પ્રમાણમાં ફેલાઈ ચૂકી છે। નડિયાદ, મહેમદાબાદ, ખેડાની જે ટીમ છે અલગ અલગ ફાયર વિભાગની, આ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી છે। પાણીનો પૂરજોશમાં મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યા છે। 7 કલાક વીતી ગયા પણ હજી આગ કાબૂમાં આવી નથી। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોનલાઈન પર। ધર્મેન્દ્ર, અત્યારની પરિસ્થિતિ શું છે? જગદીશ, નડિયાદ અમદાવાદ હાઈવે પર વરસોલા પાસે જે પેપર મિલમાં જે આગ લાગી છે, મહત્વની બાબત એ છે કે 2 વાગે આગ લાગી હતી। 7 કલાકથી પણ વધારે સમય થઈ ગયો છે, છતાં પણ આગની ઉપર કંટ્રોલ મેળવવામાં ફાયર સફળ નથી થયું। સતત આગ પ્રસરતી હોવાને કારણે જેટલો પણ રો મટીરિયલ છે તે અત્યારે આગની અંદર બળી રહ્યું છે। નડિયાદ ફાયર બ્રિગેડ સહિત આણંદ, વિદ્યાનગર, ખેડા, મહેમદાવાદ, અમદાવાદ અને અસલાલીથી પણ ફાયર ફાઈટરો પહોંચ્યા હતા। લાખો લીટર પાણી છાંટવા છતાં પણ હજુ આગ કાબૂમાં નથી આવી। ફાયર વિભાગનું માનવું છે કે આગામી 10 થી 12 કલાક પછી જ્યારે પેપર સંપૂર્ણ બળી જશે ત્યારે આગ કાબૂમાં આવી શકે છે। જી, આભાર ધર્મેન્દ્ર તમામ માહિતી આપવા માટે। તો પેપર સંપૂર્ણ બળી જશે ત્યારબાદ જ આગ જે છે તે કાબૂમાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે।